નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યા બાદ પણ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવનો MS યુનિવર્સિટી પ્રત્યેનો મોહ છૂટતો ના હોય તેમ હજુ સુધી ધન્વંતરી બંગલો ખાલી કરવામાં આવ્યો નથી। વામન કદ વામન પ્રતિભા ધરાવનારા અલ્પ લાયકાતધારી શિક્ષણ મંત્રીના માનીતા અને VC તરીકે ચીટકી રહેલા પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે અંતે હાઈકોર્ટમાં રાજીનામું આપી દીધું, જેને હાઈકોર્ટે સ્વીકારી પણ લીધું હતું। આ ઘટનાને 20 થી 22 દિવસ જેટલો સમય થયો હોવા છતાં પણ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા MS યુનિવર્સિટીની મિલકત ધન્વંતરી બંગલો ખાલી કરી રહ્યા નથી। નિયમ મુજબ રાજીનામું આપ્યા બાદ જો યુનિવર્સિટીની મિલકતનો ઉપયોગ કરાય તો તેની પાસેથી ભાડું વસૂલ કરવામાં આવે છે, જેમાં 1 લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલા ધન્વંતરી બંગલાનું માસિક ભાડું માત્ર 1200 રૂપિયા લેવાતું હોવાની વાત ચર્ચામાં છે। ત્યારે માત્ર MS યુનિવર્સિટી જ નહીં પરંતુ સમગ્ર વડોદરાના નાગરિકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે 1 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં પથરાયેલા ધન્વંતરી બંગલામાં પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે ગાય પણ પાળી રાખી છે અને ધન્વંતરી બંગલામાં રિનોવેશન માટે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીને રિનોવેશન પણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે આ ધન્વંતરી બંગલાનું માસિક ભાડું માત્ર 1200 રૂપિયા રખાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે। ત્યારે આ અંગે વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ શું કહ્યું, આવો સાંભળીએ। બિલકુલ સાચી વાત છે। વાઇસ ચાન્સેલર સરે હાઈકોર્ટની અંદર રાજીનામું આપી દીધું અને તે સ્વીકારી પણ લીધું, પરંતુ તેના પણ 20 કે 22 દિવસ થવા આવ્યા। હજુ સુધી વાઇસ ચાન્સેલરનો જે ઓફિશિયલ બંગલો હોય છે તે ખાલી કરવામાં આવ્યો નથી। વાંધો નહીં, ખાલી કરવામાં આવ્યો નથી, પરંતુ નિયમમાં એવું છે કે 1 મહિના સુધી વાઇસ ચાન્સેલર સર ભાડું આપીને રહી શકે છે। પરંતુ એક ન્યૂઝપેપરના માધ્યમથી અમને જાણવા મળ્યું કે આ 1 મહિનાનું ભાડું ફક્ત અને ફક્ત 1200 રૂપિયા વસૂલ કરવામાં આવે છે અને સાથે સાથે અમે જાણ્યું કે 50 લાખ રૂપિયાનો અંદર રિનોવેશનનો ખર્ચો કરવામાં આવ્યો છે। એટલે કે 50 લાખ રૂપિયાનો જે જગ્યા પર રિનોવેશનનો ખર્ચો કર્યો હોય અને તેની સામે તમે ફક્ત અને ફક્ત 1200 રૂપિયા વસૂલ કરો તો કંઈક ને કંઈક યોગ્ય નથી લાગતું। કાં તો એવું જ હોય, આટલો નજીવું ભાડું વસૂલ કરવું હોય તો તમે ફ્રીમાં જાહેર કરી દો કે 1 મહિના સુધી VC ફ્રીમાં રહી શકે છે। 1200 રૂપિયા પણ તમે શાના માટે લો છો? અને આટલું ઓછું ભાડું તમે વાઇસ ચાન્સેલર સરના બંગલામાંથી આટલી મોટી જગ્યામાંથી 1200 રૂપિયા ભાડું લો છો, તો અમારી માંગ એ છે કે તમે વિદ્યાર્થીઓ માટે પણ આટલી મોટી સહાય કરો। તમે દર વર્ષે વિદ્યાર્થીઓની ફીઓમાં કંઈક ને કંઈક થોડો ઘણો વધારો કરો છો અને આટલી બધી ફીઓ વસૂલ કરો છો। યુનિટ બિલ્ડિંગની 15 થી 16 હજાર રૂપિયા ફી વસૂલ કરવામાં આવે છે, તો જો વાઇસ ચાન્સેલર સરને ફક્ત 1200 રૂપિયા મહિને ઘર આપવામાં આવતું હોય તો મારું માનવું એવું છે કે વિદ્યાર્થીઓ માટે પણ તમારે આવા કોઈ પગલાં ભરવા જોઈએ। વિદ્યાર્થીઓની ફીઓમાં તમે કોઈ પણ બાંધછોડ કરતા નથી, પરંતુ વાઇસ ચાન્સેલર સરની અંદર તમે 1200 રૂપિયા ભાડું વસૂલ કરો છો, એટલે કંઈક ને કંઈક ભેદભાવ તમે જોઈ શકો છો કે કંઈક 1200 રૂપિયા અને ક્યાં વિદ્યાર્થીઓની ફી, એટલે કંઈક ને કંઈક આ યોગ્ય નથી લાગી રહ્યું। માટે અમારી માંગ એ જ છે કે ભલે તમે 1200 રૂપિયા લો છો, અમારે એનો વિરોધ નથી, પરંતુ વિદ્યાર્થીઓની ફીઓમાં પણ તમે આ રીતે બાંધછોડ કરો અને વિદ્યાર્થીઓની ફીઓમાં પણ આટલો ઓછો નજીવી ફી વસૂલ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય। આ બંગલાનું નામ ધન્વંતરી બંગલો છે। ધન્વંતરી આયુર્વેદનો દેવતા કહેવાય છે અને એક પ્રોફેસરે આક્ષેપ કર્યો છે કે અહીંયા નિયમિતપણે માંસ મદિરાનું સેવન થતું। બિલકુલ સાચી વાત છે કે ધન્વંતરી એક ભગવાન છે અને MS યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા કંઈક આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ બંગલાની અંદર દારૂનું સેવન થતું હોય, માંસ મટનનું અંદર જતા આવતા હોય, તો કંઈક ને કંઈક આ યોગ્ય નથી લાગી રહ્યું। અને ભગવાનના ધામની અંદર આ રીતે દારૂનું સેવન, માંસ મટન અંદર જાય તે યોગ્ય નથી લાગતું, જેના કારણે કંઈક ને કંઈક MS યુનિવર્સિટીનું અને જે ગરિમા MS યુનિવર્સિટીની જળવાઈ રહી છે તે કંઈક ને કંઈક નુકસાન થતું હોય તેને એવું લાગી આવે છે।